ઓકે સો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજનો લેક્ચર જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે આપણે અત્યાર સુધી જે કંઈ પણ મહેનત કરી રાઈટ એ મહેનતને આપણે અત્યારે એકચ્યુઅલી લાઈવ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર આપણે મૂકવા જઈ રહ્યા છીએ રાઈટ. સો લેક્ચર જે છે એ કમ્પ્લીટલી આખો ફિલ આઉટ કરજો, આખો ભરજો, કારણ કે ફિલ આઉટ તો ન કહેવાય, સોરી, આખો ભરજો એકચ્યુઅલી રાઈટ. બીકોઝ એની પાછળનું રીઝન એ છે કે તમને આઈડિયા આવે રાઈટ કે આપણે કઈ રીતે એપ્લિકેશન જે છે એ લાઈવ પ્લે સ્ટોરમાં અપલોડ કરાવી શકીએ. ઓકે, બિફોર ગોઈંગ ફોર ધેટ થોડીક ઇન્ફોર્મેશન પણ તમને આપી દો કે તમારે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન અપલોડ કરાવડાવી હોય તો તમારી પાસે જીમેલનું એકાઉન્ટ હોવું જોઈએ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે જે જીમેલનું એકાઉન્ટ તમારું હોય એ નોર્મલ એકાઉન્ટ ના હોવું જોઈએ રાઈટ. ઇટ શુડ બી અ ડેવલપર એકાઉન્ટ. ઓકે, સો ડેવલપર એકાઉન્ટના પ્રાઇસિંગ જે છે એ જનરલી હાઈ હોય છે. આઈ થિંક કેટલા રૂપિયાનું એટલે બીજાનો યુઝ કરીએ છીએ આપણે અત્યારે એક 2200 કે 2300 રૂપિયા, નહીં સોરી 2700 રૂપિયાનું જે છે એ થયું હતું રાઈટ. સો આઈ થિંક રફલી તમને કહું ને, એક જ મિનિટ, 25 ઓકે મલ્ટીપ્લાય બાય આઈ થિંક 75 છે. હા, 1800 થી 2000 ની વચ્ચેનું છે. અત્યારે કદાચ ડોલરનો ભાવ જે છે 75-78 છે, એટલે $25 જે છે એ તમારે એને પે આઉટ કરવા પડે. સો 1800 રૂપિયા કે 1900 રૂપિયા તમે એને પે કરી દો તો ગૂગલ જે છે તમને એઝ અ ડેવલપર એકાઉન્ટ તરીકે તમારું રજિસ્ટ્રેશન રાખે રાઈટ. સો જે લોકોનું ડેવલપર એકાઉન્ટ હોય તો એ લોકો જ જે છે આની અંદર એપ્લિકેશન અપલોડ કરી શકશે. નોર્મલ પર્સન જે છે એપ્લિકેશન્સ કે એવું કે અપલોડ નહીં કરી શકે. ઓકે, સો તમે મહેનત ના કરતા તમારા નોર્મલ જે જીમેલનું એકાઉન્ટ હોય એની અંદરથી રાઈટ. ઇટ શુડ બી એ ડેવલપર એકાઉન્ટ. જો તમે એને પૈસા પે કર્યા હશે તો જ તમને ડેવલપરનો કોન્સોલ જે છે ડિસ્પ્લેમાં આવશે, નહીતર સિમ્પલ રજિસ્ટ્રેશન જીમેલનું જેમ છે એમ જ દેખાશે. સો આપણે એક કામ કરશું, આપણી એપ્લિકેશન જે છે રાઈટ એને આપણે અપલોડ કરવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, આ એપ્લિકેશનને વેરીફાઈ કરવી પડશે. સો અત્યાર લગી આપણે જે એપ્લિકેશન ક્રિએટ કરી એની જે કંઈ પણ એપીકે ફાઇલ જનરેટ થાય એ વેરીફાઈડ થયેલી ન હોય. શું કામે? ગૂગલને કેમ ખબર પડે કે કયા સ્ટુડિયો વાળા કયા ડેવલપર જે છે આ એપીકે જનરેટ કરી હતી રાઈટ. સો એ લોકો જે છે એક તમને સ્ટુડિયોની અંદર જ એક ફેસિલિટી આપે છે. આ બિલ્ડની અંદર તમે જાઓ એટલે અહીંયા જનરેટ સાઇન્ડ એપીકે સ્લેશ બંડલ. ઓકે, સો આના પર ક્લિક કરી દેવાનું અને જસ્ટ ક્લિક ઓન એન્ડ્રોઈડ એપ્લિકેશન એપીકે એઝ ઇટ ઇઝ, ક્લિક ઓન નેક્સ્ટ. ઓકે, હવે આ કી સ્ટોર ઉપરથી જે છે ને તમારું ડેવલપરનું આઈડેન્ટિફિકેશન થશે રાઈટ. આ કી સ્ટોર બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો ડેવલપ કરતા હોય રેગ્યુલર પ્રોજેક્ટની બધી વસ્તુ એના માટે આ કી સ્ટોર જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો અત્યારે આપણી પાસે કી સ્ટોર અવેલેબલ નથી રાઈટ. સો આપણે શું કરવું પડશે, એપ્લિકેશન માટે આપણે એક પોતાનો ક્રિએટ કરવો પડશે. સો ક્રિએટ કરવા માટે આપણે શું કરી દઈશું, ક્રિએટ ન્યૂ પર ક્લિક. હવે જે જગ્યા પર તમારે કી સ્ટોર સેવ કરાવડાવો છે એ લોકેશનનું નામ આપી દો. સો આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા એબીસીડી ઉપર જ રાખી દઈએ અને અહીંયા કંઈક નામ આપી દઈએ માય કી સ્ટોર. ઓકે, સી ડ્રાઈવમાં યુઝર્સ નામના એબીસીડી નામના ફોલ્ડરની અંદર છે અને આનું એક્સટેન્શન જે છે એ .jks હશે. આઈ ડોન્ટ નો શું ફૂલ ફોર્મ થતું હશે, બટ કેએસ નું કી સ્ટોર જે છે એ ફાઇનલ. ઓકે, સો આપણે એક ફાઇલ ક્રિએટ કરશું એટલે ઓટોમેટિકલી ક્રિએટ થઈ જશે માય કી સ્ટોર કરીને. ઓકે, દેન એનો જે કંઈ પણ તમારે પાસવર્ડ રાખવો હોય સો આપણે એનો પાસવર્ડ રાખી દઈએ છીએ. ઓકે, દેન આ કી સ્ટોર જે છે એ કેટલા ટાઈમ માટે વેલિડ છે એ બધી વસ્તુ. ઓકે, સો આપણે એ બધી આપી દઈએ. જનરલી 25 યર્સ જે છે એ વેલિડિટી હોય છે. સર્ટિફિકેશન નેમ રાખવું હોય તો ઠીક છે, તો આપણે એકવાર કરીએ, ઓકે આપી જોઈએ. ઓકે, પાસવર્ડ જે છે મસ્ટ બી 6 કેરેક્ટર્સ લોંગ. સો આપણે પાસવર્ડને 6 કેરેક્ટરના કરી નાખીએ અને હવે ઓકે ઉપર ક્લિક કરી દઈએ. ઓકે, સમથિંગ બધું જરૂરી જ છે. એટલીસ્ટ વન સર્ટિફિકેટ ઇશ્યુઅર ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, એટલે આટલામાંથી ઓછામાં ઓછું એક ફિલ્ડ હોવું જોઈએ. સો આપણે આને જ પ્રિફર કરી લઈએ. ઓકે, દેન ક્લિક ઓન ઓકે બટન. સો તમારી એક ફાઇલ જે છે તમારી જનરેટ થશે સી ડ્રાઈવના એબીસીડી નામના ફોલ્ડરની યુઝર્સની અંદર અને માય કી સ્ટોર નામની રાઈટ. આના ઉપરથી જ આઈડેન્ટિફિકેશન થશે તમારા દરેક પીસીના નંબર ના તે બધું જે છે આ ફાઇલની અંદર સ્ટોર થયેલું હોય
ઓકે, સો આપણે રિમેમ્બર કરાવી દઈશું. ક્લિક ઓન નેક્સ્ટ. હવે તમને પૂછે છે કે તમારે કઈ જગ્યાએ તમારી એપ્લિકેશન જે આ ક્રિએટ થાય, રાઈટ, તો આ એપ્લિકેશન કઈ જગ્યાએ સ્ટોર કરાવડાવી છે. એટલે જનરલી જો આપણી પાસે એક ઓપ્શન હોય કે આપણું એન્ડ્રોઈડ પ્રોગ્રામ્સની અંદર પ્લે સ્ટોર એપ, એટલે આપણી એપ્લિકેશન નામ પ્લે સ્ટોર એપ રાખ્યું છે, એમાં APP નામનું ફોલ્ડર બનશે, રાઈટ, અને એની અંદર જે છે એ બિલ્ડ અને રિલીઝ બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો તમે ઇઝીલી કરી શકો, રાઈટ. સો આ જગ્યા ઉપર જે છે ને એ તમારી એપ્લિકેશન ફાઇલ જનરેટ થશે APP નામના ફોલ્ડરની અંદર. ઓકે, સો ક્લિક ઓન ફિનિશ બટન. ઓકે, વન ઓફ ધ સિગ્નેચર્સ ઇઝ કમ્પલસરી. ઓકે, આપણે ફૂલ APK રાખી દઈશું. ક્લિક ઓન ફિનિશ. સો અત્યારે ગ્રેડલ બિલ્ડ થઈ રહ્યું છે, APK ફાઇલ જે છે આપણી જનરેટ થઈ રહી છે. સો આપણે વેઇટ કરશું APK જનરેટ થઈ જાય એટલે પછી આપણે ક્લિક કરી દઈશું. ઓકે, સો અહીંયા તમને જો રાઈટ હેન્ડ સાઈડમાં નીચેની સાઈડમાં મેસેજ આવી ગયો છે, દેખાય તમને લોકોને, વિથ બિલ્ડ વેરિયન્ટ. સો આના ઉપર ક્લિક કરી દઈશું લોકેટ ઉપર, એટલે આપને જે જગ્યાએ આપણી ફાઇલ પડેલી હશે, રાઈટ, ત્યાં લઈ જશે. ઓકે, સો આ આપણી ફાઇનલ APK ફાઇલ જે આપણી બનેલી છે એ app-debug.apk, રાઈટ, વિથ કી સ્ટોર વાળી. ઓકે, ક્લિયર થાય છે શું થયું એ અત્યારે? ખાલી આપણે એપ્લિકેશન ફાઇલ .apk ફાઇલ આપણે જનરેટ કરાવડાવી. આ જે છે ને એ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ જે છે કી સ્ટોર વાળી એપ્લિકેશન છે, રાઈટ. હું તમને જો બીજી એપ્લિકેશન્સ બધી બતાવડાવું કે આપણે કોઈ પણ એપ્લિકેશન ક્રિએટ કરતા હોય, ફોર એક્ઝામ્પલ માય અટેન્ડન્સ, રાઈટ, તો એની અંદર જે છે તમારું એપ્લિકેશન જે છે ને એ કયા ફોલ્ડરની અંદર હોય? બિલ્ડ નામના ફોલ્ડરની અંદર, અને આઈ થિંક જનરેટેડની અંદર છે, જનરેટેડ અથવા તો હા આઉટપુટ નામના ફોલ્ડરની અંદર હોય, રાઈટ. બટ આઈ થિંક આનું ગ્રેડલ ફાઇલ નથી બનેલી એટલે આ નહીં હોય. સમથિંગ બીજી કોઈ પણ આપણે એકાદી જોઈ જોઈએ એક જ મિનિટ. ઓકે, સો જો આ જ રીતે તમારે બનશે કે ફોર એક્ઝામ્પલ આપણી LBS એટલે લોકેશન બેઝ સર્વિસની ફાઇલ હતી, રાઈટ, એની અંદર આપણે એપ્લિકેશનની અંદર જશું, એની અંદર બિલ્ડ, ધેન એની અંદર આઉટપુટ, એની અંદર APK, રાઈટ, અને ડીબગ ફોલ્ડર. સો આ આપણી APK ફાઇલ હતી. તો સેમ એ જ રીતે આપણી એપ્લિકેશનમાં પણ એમ જ છે, રાઈટ. આપણી એપ્લિકેશન નામ જે હતું કયું હતું? આઈ થિંક ભૂલી ગયો. પ્લે સ્ટોર એપ. હા, પ્લે સ્ટોર એપ. એની અંદર આપણી એપ્લિકેશનનું ફોલ્ડર, એની અંદર સેમ લાઇબ્રેરી બિલ્ડનું ફોલ્ડર, એની અંદર આઉટપુટનું ફોલ્ડર, રાઈટ, એની અંદર APK અને એમાં ડીબગ. સો આપણી આવડી એપ્લિકેશન ફાઇલ જે છે એ અહીંયા ક્રિએટ ઓલરેડી થઈ ગયેલી છે. સો આપણે અપલોડની ટાઈમે જે છે એ આપણે આ જ APK ફાઇલ જેથી આપણે અપલોડ કરાવડાવશું. આ કી સ્ટોર વાળી ફાઇલ છે એટલા માટે. ઓકે, ઓકે, સો અત્યારે મેં ગૂગલનું ડેવલપર કોન્સોલ જે છે એ ઓલરેડી એક્ટિવ કરીને અત્યારે એની અંદર લોગિન કરી દીધું છે, રાઈટ. સો ધેર ઇઝ અ ડિફરન્ટ યુઝર નેમ. સો અત્યારે તમારી એપ્લિકેશન નહીં, સોરી, અત્યારે તો ખાલી હજી ગૂગલનું ક્લાઉડ જે છે એ લોડિંગ કરી દઉં છે. ઇટ વિલ ટેક ટાઈમ, થોડુંક લોડ થતા વાર લાગશે કારણ કે નેટની સ્પીડ મારે સ્લો છે અત્યારે અને થોડુંક સ્પેશિયલ રીઝન્સમાં. સો આપણે વેઇટ કરી રાખશું થોડી વાર પૂરતી, રાઈટ, જ્યાં સુધી આપણું ડેશબોર્ડ ના આવી જાય ત્યાં સુધી. ઓકે, સો તમારા જીમેલના ડેશબોર્ડની અંદર અને તમારા ગૂગલ જે આપણે કહીએ એના ડેશબોર્ડની અંદર હાથી ઘોડાનો ફેર હોય છે, રાઈટ. આપણે ગૂગલના ડેશબોર્ડમાં આવું ન આવે કંઈ, આ ડેશબોર્ડ ને લાઇબ્રેરી ક્રેડેન્શિયલ્સની કોઈ વસ્તુ. ઓકે, સો એને કંઈ ચિંતા કરવાની જરૂર નથી અત્યારે. આપણે ખાલી આપણી એપ્લિકેશન અપલોડ કરવાની વાત છે. સો આ ભાઈએ આપણી પાસેથી કંઈક પરમિશન માંગી ને આપણે અત્યારે એગ્રી કરી દીધા. નાઉ બેક ટુ ધ મેઇન પોઈન્ટ. હવે આપણી મેઇન એપ્લિકેશન આપણે અપલોડ કરવાની વાત આવે છે, તો એ તમે કઈ રીતે અપલોડ કરી શકો એના માટે તમારે શું કરવાનું છે, રાઈટ. સો આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ પહેલા તો તમને. ઓકે, સોરી, લિટલ બીટ ઓફ કન્ફ્યુઝન. એકચ્યુઅલી પહેલું જે હતું એ તો API એના માટેનું હતું, પરમિશન લેવા માટેની, રાઈટ. આપણે જે છે અત્યારે અહીંયા ઓપન કરવાનું છે play.google.com. દેટ મીન્સ કે તમારા API જે છે, રાઈટ, તમારી વેબસાઇટ એ રીતે ઓપન કરવાનું થશે play.google.com, અથવા તમે ડાયરેક્ટલી સર્ચ બારની અંદર ગૂગલ પ્લે કોન્સોલ લખશો તો પણ ચાલશે. ઓકે, સો ડાયરેક્ટલી એપ્લિકેશન અપલોડ કરવાનું પેજ આવી જશે. પહેલાની જેવું નહીં થાય, પહેલામાં તમારે API ના હાથે બધું અનેબલ કરવું પડશે, ઘણું બધું પ્રોબ્લેમ થાય.
રાઈટ. સો ડાયરેક્ટલી આપણે કોઈ ટાઈમ વેસ્ટ ન કરીએ, રાઈટ, સીધું અહીં આપણે ક્રિએટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઈએ છીએ જ્યારે આપણે એપ્લિકેશન અપલોડ કરવું હોય તો. રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણી એપ્લિકેશનનું નામ, સો હું મારી એપ્લિકેશનનું નામ આપી દઉં છું ડેમો એપ. ઓકે. ડિફોલ્ટ લેંગ્વેજ જે કંઈ પણ રાખવી તમે રાખી શકો. યાદ રાખજો આપણી એપ્લિકેશન નામ આ રીતે રાખેલું છે, ડેમો એપ. ઓકે. ધેન નેક્સ્ટ વન, આ વસ્તુ જે છે તમારી કેની અંદર આવે છે તો કે આપણે સિલેક્શન કરવાનું રહેશે તમારી એપ્લિકેશનની અંદર જે છે તમારું આવે છે. રાઈટ. કેટેગરી જે છે તમારી કઈ છે? એપ્લિકેશન કેટેગરી છે. સો આપણે સિલેક્ટ કરશું અહીંથી એપ્લિકેશન. ધેન નેક્સ્ટ વન કે આ જે એપ્લિકેશન જે છે એ કેવા ટાઈપની છે, ફ્રી છે કે પેઇડ છે? રાઈટ. સો આપણે કેવી રાખશું અત્યારે ટેમ્પરરી ફ્રીની અંદર રાખશું. ઓકે. સો આ તમને એક વોર્નિંગ મેસેજ આપે, એકવાર તમે ફ્રી કરી નાખી પછી તમે પેઇડ નહીં કરી શકો. ઓકે. સો એ ધ્યાન રાખી લેજો ખાલી એક વસ્તુ. નાવ તમારા બંને ચેકબોક્સ છે તમારે ખાલી ચેક કરી લેવાના છે. રાઈટ. રીડિંગ કરવાની જરૂર નથી. ધેન ક્લિક કરો ક્રિએટ એપ ઉપર. ઓકે. સો હવે તમારો ડેવલપર કન્સોલ જે છે લોડ થશે. હવે આની અંદર ડિટેલ્સ ઓપન થશે કે તમારી એપ્લિકેશનની એપીકે ફાઇલ કઈ છે, રાઈટ, એના સ્ક્રીનશોટ શું છે, એ બધી વસ્તુ જે છે હવે તમારે ડિસ્પ્લેમાં લેવાની થશે. ઓકે. સો ધીસ ઇઝ અવર ડેશબોર્ડ. આ જે છે આપણું ડેશબોર્ડ છે. ઓકે. ઓકે. સો તમે જોઈ શકો છો કે આપણા ડેશબોર્ડની અંદર બંને એપ્લિકેશન જે છે આપણી એઝ ઇટ ઇઝ આવી ગઈ છે. અત્યારે આપણું હજી ડ્રાફ્ટ સ્ટેટસ હશે કારણ કે હજી આપણે આની અંદર જે છે ફોરવર્ડિંગ ડિટેલ હજી એડ નથી કરાવડી. સો આપણે ક્લિક કરી દઈશું આપણી ડેમો એપ ઉપર. એટલે હવે ડેમો એપ રિલેટેડ જેટલી પણ શું કે ઇન્ફોર્મેશન હશે એ જ તમને ડિસ્પ્લે કરીને આપશે. ઓકે. સો તમને કહેતા જાય છે વન બાય વન કે તમારે ટોટલ આ 4 સ્ટેપ જે છે તમારે મિનિમમ ફોલો કરવાના છે. રાઈટ. સો આપણે એક પછી એક જે છે આપણે જોતા જઈએ કે પહેલી વહેલી શું છે તો કે સેટઅપ યોર એપ્લિકેશન. ઓકે. સો ક્લિક કરો કે એમાં શું શું વસ્તુ માંગે છે તો કે એપ્લિકેશનનો એક્સેસ જે છે એ કયો વસ્તુ છે. ઓકે. સો આપણે કહી દઈએ ભાઈ આપણે કોઈ સ્પેશિયલ પરમિશનની કંઈ જરૂર છે નહીં. રાઈટ. સો આપણે શું રાખી દઈશું એની અંદર, રાઈટ, ઓલ ફંક્શનાલિટી ઇઝ એક્સેપ્ટેબલ. ધેન ક્લિક ઓન સેવ. આપણે બીજું કાંઈ ચેક કરવાની જરૂર છે નહીં. ઓકે. સો બેક ટુ ધ અગેન ડેશબોર્ડ. ધેન સેકન્ડ ઓપ્શન, એડ્સ રાખવી છે કે નહીં તમારે. એડ એકચ્યુઅલી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. રાઈટ. સો એકચ્યુઅલી તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં કે ગૂગલ જે છે, રાઈટ, અથવા તો જે કંઈ પણ એપ ડેવલપર છે એ બધા લોકો એડ્સ થ્રુ જ, એડ્સ જેટલી આવે ને આપણા પ્રોગ્રામ આપણી એપ્લિકેશનની અંદર એનાથી જ પૈસા એ લોકો કમાય છે. રાઈટ. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક, મેસેન્જર, આ તે મેસેન્જર નહીં સોરી ફેસબુક જે છે એ લોકોને ઇન્કમ ક્યાંથી મળતી હોય તો એડ્સમાંથી જ મળે. હા, એના એક અમુક રૂલ્સ હોય છે કે ભાઈ તમારી એપ્લિકેશન જે છે એ 4000 વાર કે કંઈક સમથિંગ એવી ડાઉનલોડ થવી જોઈએ, જે તે યુઝરના ફોનની અંદર કંઈક મિનિમમ 1 વીક સુધી રહેવી જોઈએ, એવી કંઈક અમુક કન્ડિશન્સ હોય છે. બટ આપણે એને ડિસ્કસ નથી કરતા. રાઈટ. અત્યારે આપણે આમાં ટેમ્પરરી એડ્સ છે એટલે કે એડવર્ટાઇઝમેન્ટને એને આપણે અહીંયા નો આપી દઈએ છીએ. જો તમે સ્પેસિફિકલી એન્ટરટેનમેન્ટ માટે બનાવતા તમે યસ આપી શકો. રાઈટ. તો ગૂગલ જે છે તમારું, ગૂગલ માટે એકચ્યુઅલી તમારે એડસેન્સ એકાઉન્ટ પણ ક્રિએટ કરવું પડે. તો સો અત્યારે ટેમ્પરરી આપણે એમાં નો આપી દઈએ છીએ એડ્સની અંદર અને સેવ ઉપર ક્લિક કરી દીધું. રાઈટ. સો અગેન બેક થઈ જઈએ એટલે આપણા 2 સ્ટેપ્સ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે. 2 of 7 થઈ ગયું. ધેન કન્ટેન્ટ રેટિંગ શું કહેવા માંગે છે જોઈ લઈએ. ક્વેશ્ચન જે છે એ જરૂરી છે એકચ્યુઅલી કોઈ પણ એપ્લિકેશન માટે. રાઈટ. તો આપણે એક કામ કરીએ, કોઈ પણ ક્વેશ્ચન જે છે ધારો કે યુઝર્સને હોય તો એ કયા ઉપર જે છે એ તમને આપી શકે. રાઈટ. કયા ઈમેલ એડ્રેસ પર આપી શકે તો એ તમે ઈમેલ એડ્રેસ છે આ જગ્યા ઉપર આપી શકો. સો જસ્ટ રાઇટ ડાઉન જે કંઈ પણ તમારે ઈમેલ એડ્રેસ યુઝ કરાવડાવવું છે. રાઈટ. ઈમેલ એડ્રેસનું જસ્ટ નામ લખી નાખો. ઓકે. સો આપણે આપી દઈશું અહીંયા ટેમ્પરરી કમ્યુનિકેશન માટે. ઓકે. ધેન નેક્સ્ટ વન, આપણી એપ્લિકેશન જે છે વાયોલેન્ટ મટીરિયલ ડિસ્પ્લે કરે છે તો કે ના. એક ટેક્સ્ટ વ્યૂ છે એમાં શું ત્યાં વાયોલેન્ટ કન્ટેન્ટ આવે. ઓકે. ધેન નેક્સ્ટ વન, દસ ધ એપ્લિકેશન સેક્શન મટીરિયલ નો, આપણી પાસે એવું કંઈ ઇલીગલ કે એવું કંઈ મટીરિયલ છે નહીં એની અંદર. સો આપણે નો ઉપર ક્લિક કરી દઈશું. એપ્લિકેશનની અંદર કોઈ પણ એવી લેંગ્વેજીસ છે કે નહીં, નો. કે કન્ટેન્ટ જે છે એવું છે કે નહીં, ઇલીગલ સર્ચ છે નહીં.
ઓકે, પ્રમોશન ઓફ રાઇટ છે કે આપણે નો આપી દઈશું. બધાની અંદર જનરલી આપણે નો આપી દઈશું. એકચ્યુઅલી બધું તમને લોકો વાંચો તો ખબર પડી જાય કે ભાઈ ડિજિટલ ગુડ જે છે પરચેસ કરવાની આપે છે કે નહીં, એ કઈ સિમ્બોલ છે કે નહીં, સ્વસ્તિકનો સિમ્બોલ છે, નાઝીનો સિમ્બોલ છે કે નહીં, રાઈટ. પછી સર્ચ એન્જિન જે છે કે નહીં. સો આપણે બધાની અંદર આપણે અત્યારે નો જ આપી દઈશું. ઓકે, સો આટલું થઈ ગયું તમારી પાસે બધું. આ સેટઅપ આપણું ક્લિયર થઈ ગયું કહેવાય. ઓકે, ધેન કરી દેવું સેવ ઉપર ક્લિક. રાઈટ, ક્વેશ્ચન જે છે આપણી સબમિટ થઈ ગઈ કહેવાય. ધેન ક્લિક ઓન નેક્સ્ટ બટન. ઓકે, રેટિંગ જે છે તમે આવી આપી શકો છો. જર્મની જે છે એની અંદર સમથિંગ મિસ્ટેક છે, એક મિનિટ. ઓકે, સો આપણે ક્વેશ્ચન જે છે એ પણ આપણે એડ કરી દીધી, સબમિટ કરી દીધી છે. અત્યારે ટેમ્પરરી જે છે આપણે ખાલી રેટિંગ જે છે આપણે 3 નું રેટિંગ મળ્યું છે, કારણ કે આપણી એપ્લિકેશનમાં કંઈ એવું બધું જાજુ છે નહીં, રાઈટ. સો આ એક જે છે આપણું સ્ટેપ અહીંયા ઓવર થઈ ગયું, સેકન્ડ સ્ટેપ. નાવ 2 સ્ટેપ્સ જે છે તમારા બાકી છે. ઓકે, સી આ જગ્યા ઉપર આવી ગયું છે આપણું. then નેક્સ્ટ વન ટાર્ગેટ ઓડિયન્સ જે છે એ કેવી રહેશે આપણી, તો એના માટેની ડિટેલ જે છે આપણે સ્પેસિફિકેશન કરવાની છે. સો આપણી ટાર્ગેટ ઓડિયન્સ છે બટ ઓબ્વિયસલી 18 એન્ડ અબવ રહેવાની છે. સો ક્લિક ઓન નેક્સ્ટ. then store presence. Okay, could you store listing on potential. Okay, સમજો અહીંયા, if Google disagrees with your answer you won't be able to update your app. ઓકે, સો સમજી વિચારીને થોડુંક જવાબ આપવાનો છે. સો ક્લિક ઓન નો બટન. ઓકે, એ ક્લિયર થઈ ગયો. સો આપણું ટાર્ગેટ ઓડિયન્સ ને એ પણ બધું આપણું સેવ થઈ ગયું ઓલરેડી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, then last one news apps. is your app a news app? આપણી એપ્લિકેશન જે છે ન્યૂઝ રિલેટેડ એપ્લિકેશન છે તો કે નહીં. ઓકે, અગેન બેક. બહુ જાજુ બધું એકચ્યુઅલી આ લોકો ડિટેલ માંગવા માંડે છે. તમારી બુકની અંદર આટલું બધું કંઈ છે નહીં. ઓકે, સો બટ ઓકે, કંઈ વાંધો નહીં. નાવ એપ્લિકેશનની કેટેગરી તમારે અપલોડ કરવાની છે. તો કેવા ટાઈપની ગેમ છે આપણી અત્યારે જે છે એ આપણી કઈ વસ્તુ છે, એપ્લિકેશન જ છે, રાઈટ, ગેમ નથી. સો આપણે શું સિલેક્ટ રાખશું, એઝ ઇટ ઇઝ એપ્લિકેશન જ. આપણી એપ્લિકેશન જે છે શેના રિલેટેડ છે તો કે અત્યારે ટેમ્પરરી એજ્યુકેશન રિલેટેડ છે. સો આપણે અહીંયા એજ્યુકેશન આપી દઈશું. ટેગ્સ જે છે એ આપવાની જરૂર નથી. ઓકે, સો હવે જ્યારે ઇન્ફોર્મેશન જે છે ડેવલપરનો ઇન્ફોર્મેશન જે છે એ તમારે અહીંયા ડિસ્પ્લે કરવાની છે. તો ડેવલપરનું જે કંઈ પણ ઈમેલ એડ્રેસ હોય તમે અહીંયા આપી શકો. So you just write down strums@rediffmail.com. This is my email ID. ફોન નંબર એના જે છે તમારે આપવો હોય તો ઠીક છે, ના આપો તો ઇટ્સ ઓકે. વેબસાઇટ જે છે આપવી હોય તો ઠીક છે, ના આપવું હોય તો કંઈ વાંધો નથી, રાઈટ. સી આ જગ્યા પર સ્ટાર નથી કરેલું એટલે એ કમ્પલસરી નથી. ઓકે, દેન એક્સટર્નલ માર્કેટિંગ તો કે આપણે એલાઉડ કરવું હોય તમે કરી શકો છો. ધેન ક્લિક ઓન સેવ. થોડુંક ફટાફટ લઉં છું નહીં તો કારણ કે આખું પૂરું નહીં થાય એક જ લેક્ચરની અંદર. સો ત્યારે ચેન્જીસ હેવ બીન સેવ્ડ મેસેજ આવી ગયો. સો આપણે બેક કરી દઈએ. ઓકે, સો અત્યારે બેક ટુ ધ પોઈન્ટ આવી ગયા છે. 6 સ્ટેપ જે છે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ઓલરેડી. નાઉ લાસ્ટ સ્ટેપ, સેટઅપ યોર સ્ટોર લિસ્ટિંગ. ઓકે, નાઉ મેઇન થિંગ આ જ વસ્તુ જે છે આપણે જોવાની છે કે આ તમારી એપ્લિકેશનનું મેઇન તમારું પેજ રહેશે કે જે અહીંયા ઇન્ફોર્મેશન તમે આપશો એ ઇન્ફોર્મેશન તમારા પ્લે સ્ટોરની અંદર ડિસ્પ્લેમાં આપશે. ઓકે, કે તમારી એપ્લિકેશન શું કરે છે, એ તમારી એપ્લિકેશનમાં કેટલી કેટલી ફંક્શનાલિટી છે, જે કંઈ પણ તમારી ઇન્ફોર્મેશન લખવી હોય તમારી એપ્લિકેશન રિલેટેડ એ તમે એપ્લિકેશન અહીંયા રાખી શકો. સો આપણે અત્યારે ટેમ્પરરી ડિસ્ક્રિપ્શન એડ કરી દઈએ.
સો આપણે અત્યારે બહુ જાજુ ડિસ્ક્રિપ્શન નહીં લખીએ, આપણે ખાલી ફૂલ ડિસ્ક્રિપ્શન આવું બધું લખી નાખ્યું છે. અને હવે મેઇન થિંગ અહીંયા આવે છે ગ્રાફિક્સનો ઓપ્શન, રાઈટ, કે તમારી એપ્લિકેશન જે છે એ જ્યારે આની અંદર આવશે તો તમારી એપ્લિકેશનનો આઇકોન કયો રહેશે એ પ્લે સ્ટોરની અંદર. સો આપણે જે આઇકોન રાખવો હોય તમે રાખી શકો. સો આપણે ટેમ્પરરી અત્યારે કેનો રાખી દઈશું, એન્ડ્રોઈડનો જ રાખી દઈએ આઇકોન. સો યુ જસ્ટ ગો ટુ એન્ડ્રોઈડ આઇકોન, ક્યાંક પડ્યો હશે આડાવડો. ઓકે, આ રાખી દઈએ ત્યાં. સો આ તમારી એપ્લિકેશનનો આઇકોન રહેશે. અત્યારે જ્યારે આપણી પ્લે સ્ટોરની અંદર આપણી એપ્લિકેશન ડિસ્પ્લેમાં આવશે ત્યારે આ એપ્લિકેશનનો આઇકોન રહેશે, રાઈટ. મારી નેટની સ્પીડ અત્યારે થોડીક સ્લો છે, એનાથી તમને વધારે આવે બેટર ઓપ્શન છે. ઓકે, હજી એક બીજો પણ અપલોડ કરવાનો છે આપણે આઇકોન. સો આપણે બીજો પણ અપલોડ કરી દઈએ ટેમ્પરરી. ઓકે, આ છે 512 એપ્લિકેશનનો આઇકોન હોવો જોઈએ. સો આપણે એક્ઝેક્ટ સાઇઝનો ગોતવો પડશે. હું ફ્લેટ આઇકોનમાંથી 1 મિનિટ ગોતી લઉં. સો અત્યારે મેં એક આઇકોન જે છે ડાઉનલોડ કરી લીધો છે. સો એ જ આઇકોન જે છે હું અત્યારે આની અંદર અપલોડ કરાવી દઉં. સો બટરબેસ ડાઉનલોડની અંદર હશે, જસ્ટ ક્લિક ઓન ધીસ. ટેમ્પરરી કોઈ પણ આઇકોન ચાલશે. ઓકે, થોડુંક લોડ લે છે, બટ ઇટ્સ ઓકે. સેમ આ જ આઇકોન આપણે આની અંદર પણ મૂકી દઈએ. આપણે બીજું કંઈ ના ચાલે તો જો કદાચ થઈ જાય તો ઠીક છે, નહીં તો આપણે HD આઇકોન જે છે ડાઉનલોડ કરવો પડશે. ઓકે, સો ન્યૂ એક ડાઉનલોડ કરવું પડશે, એના માટે વેઇટ કરીએ આપણે. ઓકે, સો અત્યારે પ્રોબ્લેમ એ થશે કે આપને એક્ઝેક્ટલી એ જ સાઇઝની ફાઇલ્સ ના મળે, રાઈટ. તો આપણે શું કરવાનું, તો એક વેબસાઇટ છે pixlr.com, pixlr.com, રાઈટ. આ વેબસાઇટનો તમે ઇઝીલી યુઝ કરી શકો ડાયરેક્ટલી, રાઈટ. તમારે જે કંઈ પણ ક્રિએટ કરવું છે આની અંદર ક્રિએટ કરી શકો છો. સો મેં એ જ વેબસાઇટનો અત્યારે ક્રિએટ કર્યો હતો. ઓકે, નાવ મેઇન થિંગ, હવે આપણે બીજી એક જે છે એ બીજી એક પણ ફાઇલ જોશે. નેક્સ્ટ કઈ છે, વિડીયોની લિંકની કંઈ જરૂર છે નહીં. ફોનના સ્ક્રીનશોટ જે છે એ આપણે કમ્પલસરી અપલોડ કરવો પડશે. ઓકે, સો એની સાઇઝ કેટલા બાય કેટલાની છે જો, 16:9 ઓર 9:16 એસ્પેક્ટ રેશિયો, રાઈટ. કમસે કમ જે છે એ 16:9નો અથવા તો 9:16નો એસ્પેક્ટ રેશિયો વાળો જે છે એ તમારે ઇમેજ જે છે એપ્લિકેશનની અંદરની ઇમેજીસ એ તમારે અપલોડ કરવાની છે. ઓકે, સો આપણે કામ કરશું, અહીંયા જે છે આપણે ક્રિએટ કરી નાખશું પિક્સેલરની અંદર. જસ્ટ ક્લિક ઓન ક્રિએટ. ઓકે, અને તમે અહીંયા ક્યાં ગયું એસ્પેક્ટ રેશિયો, એક જ મિનિટ હું જોઈ લઉં એક મિનિટ. સો આપણે બેઝિકલી અત્યારે જે છે બધા આઇકોન જે છે અપલોડ કરી દીધા છે. ટેબ્લેટ માટેના 8 ઇંચ માટેના ટેબ્લેટના, 10 ઇંચ માટેના ટેબ્લેટના, રાઈટ. સો અલગ અલગ ડિફરન્ટ બધા અપલોડ કરી દીધા છે આપણે. આનાથી કાંઈ જ લેવા દેવા નથી, રાઈટ. આપણે ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન ગેધરિંગ માટે છીએ. સો આપણે લાસ્ટમાં ખાલી સેવ પર ક્લિક કરી દઈએ છીએ, એટલે હવે બધા એપ્લિકેશન જે છે એ સબમિટ થઈ જાય. સો આપણી એપ્લિકેશનનો આઇકોન જો અહીંયા કોર્નર પર તમને ડિસ્પ્લેમાં આવી ગયો છે, દેખાય છે ડેમો એપનો આપણો એપ્લિકેશનનો આઇકોન, રાઈટ. સો હવે આના પર ક્લિક કરીએ એટલે આપણે બેક ટુ ધ મેઇન ડેશબોર્ડ વહી જઈએ. સો આપને આઈડિયા આવે કે એક્ઝેક્ટલી હવે આપણામાં બાકી શું છે, રાઈટ. સો આટલી વસ્તુ જે છે આપણી પાસે હજી મિનિમમ બાકી છે અહીંયા. ઓકે, ઓકે, આ ટેક્સ્ટ ચેન્જ ઇન્ફોર્મેશન તો નથી જોવાની અત્યારે આપણે જરૂર. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન, વેઇટ. હવે એપ્લિકેશન પબ્લિશ કરવા માટેના સ્ટેપ્સ જોઈ લઈએ. કઈ કઈ એપ્લિકેશન પબ્લિશ કરવા, કઈ કંપની માટે અવેલેબલ છે, સો એ આપણે સિલેક્ટ કરી લઈશું. બધી જ કંપની માટે અવેલેબલ છે. બધી જ કન્ટ્રીઝ, સોરી કંપનીની એકચ્યુઅલી. ઓકે, સો આનું એક કામ પૂરું થઈ ગયું. ઓકે, બેક વયા જઈએ. હજી આપણા ડ્રાફ્ટમાં જ છે, બટ ઓબ્વિયસલી ડ્રાફ્ટમાં જ રહેશે. ઓકે, ટેસ્ટર્સ જે છે એ સિલેક્ટ કરવાની વાત છે અત્યારે. સો આપણે 2-4 જે છે એ આઈડી એડ કરી દઈશું, જે લોકો જે છે આના ટેસ્ટ કરી શકે એવા. સો એ નામ જે છે આપણે અહીંયા સ્પેસિફાઈ નહીં કરીએ અત્યારે. ઓકે,
સો આપણે અત્યારે એમને છોડી દઈશું. એ એક સ્ટેપ એકચ્યુઅલી બાકી રાખી દઈશું. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે છે એ આ છે, રાઈટ? ક્રિએટ ક્લોઝ ટેસ્ટ રિલીઝિંગ. અહીંયા જે છે તમારે તમારી એપ્લિકેશન ફાઇલ એપીકે ફાઇલ જે છે અહીંયા અપલોડ કરવાની છે. સો ક્લિક ઓન અપલોડ બટન. અને હવે આપણી જે એપ્લિકેશન જે જગ્યાએ પડેલી છે એ લોકેશન તમે ગોતી લો. સો android_prgs માં આઈ થિંક પ્લે સ્ટોર એપ એવું નામ હતું આઈ થિંક, રાઈટ? આ પ્લે સ્ટોર એપ, એમાં આપણે જે જગ્યાએ પેલી જનરેટેડ એપીકે સ્ટોર કરાવી હતી એનું લોકેશન આપણે ગોતવાનું છે. સો આની અંદર જે છે આપણે જનરેટ કરાવડાવી હતી, રાઈટ? સોરી, આની અંદર નહીં, આઉટપુટની અંદર. ઓકે, અને ક્લિક ઓન એપીકે ધેન ડીબગ. પછી આ જે પેલી એપીકે હતી એ આપણી ઇમ્પોર્ટન્ટ એપીકે. સો હવે આપણે એપીકે જે છે અહીંયા અપલોડ કરી દીધી છે, રાઈટ? એ લોકો જે છે એ મિનિમમ 5 to 6 ડેઝ જે છે એ રિવ્યૂ માટે લે છે. આપણી એપ્લિકેશન સક્સેસફુલી અપલોડ થઈ જાય પછી આપણે 5 થી 6 દિવસ માટે વેઇટ કરવો પડે, રાઈટ? 6 દિવસ વેઇટ કરો પછી તમને જે છે એ લોકો ઇન્ફોર્મેશન આપશે કે તમારી એપ્લિકેશન સક્સેસફુલી અપલોડ થઈ છે, તમારા મેઇલની અંદર તમને આપશે ઇન્ફોર્મેશન. ઓકે, સો આપણે એપ્લિકેશન અપલોડ થાય છે એની વેઇટ કરી લઈએ. ઓકે, સી આ જગ્યા પર તમને એક એરર મેસેજ જે છે તમને ડિસ્પ્લે કરીને આપ્યો છે કે એપીકે સાઇનર તરફથી જે છે એ ઇન્ફોર્મેશન પ્રોપર નથી, રાઈટ? સો આપણે જે સાઇન કરેલી એપીકે હતી, રાઈટ, એ પ્રોપરલી નથી રિલીઝ થઈ શકતી. સો એના માટે તમારે શું કરવું પડશે? તમારે તમારી એપ્લિકેશન ફાઇલ જે હોય, તમારા સ્ટુડિયોની ફાઇલ, એની અંદર કંઈક ચેન્જીસ કરવા પડશે. બટ આઈ ડોન્ટ નો એના માટે શું ચેન્જીસ કરવા પડશે, રાઈટ? આ ઇનવેલિડ સિગ્નેચર જે છે એ અપલોડ થઈ છે. છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ કે આપણી જનરેટેડ ફાઇલ જે છે એ ત્યાં જ હતી ને. જસ્ટ વેઇટ, લોકેશન આપણાથી ચેન્જ નથી થયું ને? ઓકે, સો હા, ચેન્જ થયેલું છે. એકચ્યુઅલી એપ્લિકેશનની અંદર ડીબગ નામના ફોલ્ડર જે છે એમાંથી આપણે એપીકે લેવાની છે. સો અગેન ચેન્જ આપણી જે ફાઇલ છે એપ્લિકેશન નામનું ડીબગ ફોલ્ડર. ઓકે, આપણે ચેન્જીસ કરી નાખીએ છીએ અત્યારે. કઈ જગ્યાએ છે આપણી ફોલ્ડર? એપ્લિકેશન નામનું ફોલ્ડર, એમાં ડીબગ નામની ફોલ્ડર અને એપ ડીબગ. સો હવે વેઇટ કરીએ. હા, ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય, ઇટ્સ ઓકે. ઉતાવળમાં આપણે જૂની એપીકે અપલોડ કરી દઈએ એવું પણ થઈ શકે. હવે તો જે આપણે અપલોડ કરાવડાવી છે એ વિથ શું કે પેલી સાઇન વાળી એપ્લિકેશન અપલોડ કરાવી છે. સાઇન એપીકે આપણે ઓલરેડી અપલોડ કરાવી છે. સો એ અપલોડ થાય એના માટે આપણે વેઇટ કરશું. ઓકે, સમથિંગ પ્રોબ્લેમ, બીજી કંઈક મિસિંગ એરર આવી ગઈ છે આપણી પાસે. ઓકે, સો આ જગ્યા ઉપર જે છે આપણે એપીકે અપલોડ કરવાની હોય છે એકચ્યુઅલી, બટ અત્યારે જે છે આપણી એપ્લિકેશનમાં કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે. સો આપણે અહીં અપલોડ નહીં કરી શકીએ. હું તમને ખાલી જસ્ટ ડેશબોર્ડ ઉપર જે છે આપણે લઈ જાઉં. ઓકે, આ આપણા ડેમો એપ્લિકેશનનો ડેશબોર્ડ છે. જો અહીંથી તમે જોઈ શકો છો ડેમો એપ્લિકેશનનો ડેશબોર્ડ. તમે જેટલી એપ્લિકેશન અપલોડ કરી લેશે એ તમને ત્યાં ડિસ્પ્લે કરીને આપશે. ઓકે, સો અત્યારે કોઈ વસ્તુ જે તમને ડિસ્પ્લેમાં નહીં આપે. જસ્ટ ક્લિક ઓન ધીસ ડેશબોર્ડ. ઓકે, સો આ તમારી રિસેન્ટલી પબ્લિશ્ડ એપ જે હતી એ તમને ડિસ્પ્લે કરીને આપી છે. બટ એની અંદર જે છે હજી 2-4 વસ્તુ બાકી હતી એટલે એ પોસિબલ નહીં થાય, કારણ કે આપણી એપ્લિકેશન જે છે એપીકે ફાઇલ અહીં અપલોડ નથી થઈ શકતી. બટ ખાલી એક જ સ્ટેપ બાકી છે. તમે એપીકે અપલોડ કરી દો એટલે એ લોકો રિવ્યુમાં રાખશે 6 દિવસ માટે, રાઈટ? 5 કે 6 દિવસ પછી, અને પછી તમારી એપ્લિકેશન સીધી અપલોડ થઈ જશે. ક્લિયર આટલી વસ્તુ ખાલી? સો આવું એક્ઝામમાં ના પૂછાય, રાઈટ? એટલું બધું રાખવાની જરૂર નથી. બટ તો મને એમ થયું કે આપણે પ્રેક્ટિકલી થોડું પરફોર્મ કરીએ તો કદાચ ક્યાંક આઈડિયા આવી જાય. યાદ રાખવાની એટલી બધી જરૂર નથી, રાઈટ? ઓલરેડી તમારા બુકમાં સ્ટેપ્સ આપેલા છે, બટ એ એકચ્યુઅલી જૂના વર્ઝનના સ્ટેપ્સ છે, રાઈટ? નવા વર્ઝનના સ્ટેપ નથી. સો આ જે છે મેં તમને અત્યારે બનાવડાવ્યું એ નવું વર્ઝનનું છે. ઓકે,
સો લાસ્ટમાં ત્યાં આવીને આપણું અટકી ગયું, નતર હું તમને અત્યારે એપ્લિકેશન અપલોડ કરીને બતાવત. ઓકે, સો કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, એટલું ચાલશે. ઓકે, સો આમાં તો કોઈને કંઈ ક્વેશ્ચન કરવાનું નથી, રાઈટ, કારણ કે ઓલરેડી આ જે આઈડી છે એ 1800 થી 1900 રૂપિયાનો આઈડી છે, સો એ પોસિબલ નહીં થાય. ઓકે, છતાં પણ ક્વેશ્ચન હોય નાના મોટા તો તમે ગ્રુપની અંદર પૂછી લેજો. બાકી આજ માટે જે છે આપણે એપ્લિકેશન અપલોડ કરવાનો લેક્ચર જે છે અહીંયા જ પૂરો કરીએ. આ આપણા સિલેબસનો એક પાર્ટ છે, રાઈટ. મેં તમને જે બધું શીખવાડ્યું ને, એપ્લિકેશનના ફોટા અપલોડ કરવાના, સ્ક્રીનશોટ અપલોડ કરવાના, એ બધું જ આપણા સિલેબસમાં એક પોર્શન તરીકે છે એકચ્યુઅલી, કે તમે એપ્લિકેશન અપલોડ કરવી હોય તો તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડે, રાઈટ, એ બધી વસ્તુ જે છે એની અંદર આપે છે. ઓકે, સો ઇટ્સ ઓકે, એપ્લિકેશન અપલોડ ન થઈ પણ ચાલશે. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય.